નામ ભાવેશ, ઉંમર 24 વર્ષ, ગામ માધાપર. 8 થી 10 મહિનાની ઉંમરમાં તાવ આવ્યો. તેમાં મગજની નસ ફાટી ગઈ. પરિવારમાં પણ આભ ફાટી ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ. 12 વર્ષની ઉંમર થઈ ત્યાં પિતાશ્રીનો છાયો પણ માથા ઉપરથી જતો રહ્યો. આવી પરિસ્થિતિમાં કોઈ પણ માણસ હિંમત હારી જાય. દીકરાને પથારીવશ જોઈ માતા તેનું મન મક્કમ કરી વાસ્તવિકતાનો સ્વીકાર કરી કહે છે કે મગજની નસને ના સીવી શકાય તો કાંઈ નહીં, પરંતુ દીકરાની જિંદગીને વાલ અને મમતાથી જરૂર સીવી લઈશ. આવા મજબૂત ઈરાદાથી જિંદગીના સંજોગોને હિંમતથી બાથ ભરી સંઘર્ષને ગળે લગાવી લીધો. કોઈ પણ પરિસ્થિતિમાં કેવી રીતે જીવન જીવવું એ આપણને 75 વર્ષના માતા પાસેથી શીખવું જોઈએ. સંતાન માટે માતા પિતાની હૂંફ જીવનમાં સૌથી અગ્રસ્થાને હોય છે. 75 વર્ષની ઉંમરમાં પોતાના વાલ સોયા દીકરાની સેવામાં, સારવારમાં અને તેની સંભાળ લેવામાં કોઈ પણ જાતની કચાશ ન રાખનાર, માનવ ધર્મ જ સાચો ધર્મ છે તેની પ્રતીતિ કરાવતું આ વ્યક્તિત્વ એટલે અંબાબહેન રમણીકલાલ મહેતાને વીબીસી ગ્રુપના કોટી કોટી વંદન.